નમસ્કાર મિત્રો, ઘણા મિત્રો જીટીયુની સીસીસી પરીક્ષાની તૈયારી કરતા હશે. તેમાં પ્રેક્ટિકલ પરીક્ષામાં 8 ગુણ માટે આઉટલુક આધારિત પ્રશ્ન પૂછાતો હોય છે. તો મિત્રો, આઉટલુક વિશેની જાણકારી મેળવતા પહેલાં આપણા કમ્પ્યુટરની અંદર આઉટલુક સેટઅપ કરવું જરૂરી બને છે, જેનાથી આપણે આઉટલુક વિશેની સમજ સારી રીતે મેળવી શકીએ. હા, તમે જ્યારે જીટીયુની જે સીસીસી પરીક્ષા આપવા જશો ત્યારે તમારે આઉટલુકનું સેટઅપ કરવાની જરૂર પડશે નહીં. ત્યાં ઓલરેડી પહેલેથી જ આઉટલુકનું સેટઅપ કરેલું જ હશે. તો મિત્રો, આઉટલુકનું સેટઅપ કેવી રીતે કરવું એનો આપણે વિડીયો જોઈએ. જ્યારે સૌ પ્રથમ આપણે આઉટલુક ખોલીશું ત્યારે આવા જ પ્રકારનો આપણને એક બોક્સ દેખાશે. તમે જોઈ શકો છો આ એક બોક્સની અંદર અહીંયા આગળ નેક્સ્ટ લખ્યું છે. જ્યારે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું ત્યારે ફરી બીજું આવું એક બોક્સ આવશે. એ બોક્સની અંદર આપણે અહીંયા આગળ જે યસ અને નો લખેલું છે ત્યાં આગળ આપણે યસ કરવાનું. એના પછી ફરી પાછું નેક્સ્ટ છે, નેક્સ્ટ ઉપર ક્લિક કરતા એ બીજા બોક્સની અંદર IMAP એના આગળ ક્લિક કરીશું. ત્યાર પછી ફરી અહીંયા આગળ નેક્સ્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરીશું. મિત્રો, આ જે બીજા પ્રકારનું બોક્સ ખુલે છે એની અંદર યુઝર માટેનું ઇન્ફોર્મેશન ભરવાની છે. તમારું નામ લખવાનું, તમારું મેલ આઈડી લખવાનું. અહીંયા આગળ સર્વર ઇન્ફોર્મેશન છે ત્યાં આગળ થોડીક ખબર રાખવાની. ઇનકમિંગ મેલ સર્વર ત્યાં આગળ IMAP ડોટ પછી તમારું જેના અંદર મેલ આઈડી હોય, જીમેલની અંદર હોય તો .gmail.com લખવાનું, યાહૂની અંદર હોય તો yahoo.com લખવાનું. એ જ રીતે આઉટ ગોઈંગ મેલ સર્વર ત્યાં આગળ smtp.gmail.com લખવાનું. જો તમારું મેલ આઈડી યાહૂની અંદર હોય તો smtp.yahoo.com લખવાનું. ત્યાર પછી અહીંયા આગળ તમે જેવો અહીંયા આગળ મેલ આઈડી નાખશો એટલે ઓટોમેટિક તમારું યુઝર નેમ આવી જશે. તમારે પાસવર્ડ નાખવાનો. મિત્રો, હવે જ્યારે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારે આવા પ્રકારનું એક બીજું બોક્સ આવશે. ત્યાં આગળ સક્સેસફુલી થાય જેવો મેસેજ અહીંયા આવશે અને અહીંયા આગળ ફિનિશ ઉપર ક્લિક કરી દેવાનું. આપણું જે આઉટલુક છે એ આઉટલુકનું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું દેખાશે અને હવે તમે આઉટલુકનો ઉપયોગ કરી શકશો. જો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જો તમે આવા પ્રકારનું સેટઅપ નહીં કરેલું હોય તો તમારો આ કમ્પ્યુટરની અંદર આઉટલુક નહીં ખોલે. મિત્રો, સીસીસી માટેના ઘણા બધી ક્વિઝ અને ઘણું બધું સાહિત્ય અમારી વેબસાઇટ edusuffer.com પર મૂકેલું છે, તો તમે જરૂર મુલાકાત લેશો. હા મિત્રો, આપને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોના નીચેના ભાગની અંદર લાઇક અને મારી જે યુટ્યુબની ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બીજા પણ વિડીયો આપણે મૂકતા રહીશું.